આજ રોજ ભારતીય આશ્રમ ખાતે અમારા ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુના હસ્તક ભારતીય આશ્રમમાં અતિથિ ભુવન વિશંભર ભારતી અતિથિ ભુવનનું એક ખાતમુહૂર્ત અને આવતી સાલ સંતોની બધાયની દયા તો એથી એનું ઉદ્ઘાટન રહેશે. 1 વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે અને એ કાર્ય બધા સંતો પાસે એવા આશીર્વાદ છે કે માગીએ છીએ કે ભાઈ તમે એવા આશીર્વાદ આપો કે આ સંકલ્પ સિદ્ધ થાય. વિશેષ કાંઈ ન કહેતા અમારા સંગમગીરી મહારાજ પધાર્યા છે, હરિયાણાથી મહામંડલેશ્વર જગદીશદાસ બાપુ છે જગન્નાથ મંદિરથી, અમારે હરિગીરી બાપુ તેરે અખાડાના સંરક્ષક હતા અને મુક્તાનંદ બાપુ સાપરડાવાળા અગ્નિ અખાડાના સભાપતિ. આ 5 સંતોને હસ્તક ખાતમુહૂર્ત કર્યું અને ખૂબ આનંદ. આજે મહાશિવરાત્રિ પર્વ ભવનાથની અંદર મેળો, એની અંદર અમારા ગુરુ મહારાજ પૂજ્ય મહામંડેશ્વર શ્રી શ્રી 1008 વિશ્વંભર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવાર એમના જે ધરોહરની અંદર અમારા ગુરુબંધુ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ ની ઉપસ્થિતિમાં અને તેમજ સર્વે સંતોની ઉપસ્થિતિમાં એક ભારતીય આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય આધુનિક એક બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેની અંદર અતિથિ અમારા શાસ્ત્રની અંદર અતિથિ દેવો ભવ કીધું છે. તો અતિથિ ભવનનું આજે ખાતમુહૂર્ત થયું છે અને પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે હું પ્રાર્થના કરું, આવી જ રીતે અમારો સૂર્યપ્રકાશ ભારતી પરિવાર અને ભારતી બાપુ પરિવાર ફૂલી ફલી અને આગળ વધે એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.